ભૂમિબેન પદ લઈને આવે છે. દાદાશ્રી કહે છે કે સ્વ સ્વરૂપની અજ્ઞાનતાને કારણે જ જીવો પોતાના દેહના સ્વરૂપને પોતાનું સ્વરૂપ માનીને જીવ્યા, જેને અહંકાર કહેવામાં આવે છે. અને આ અહંકારને જ પોતાનો આત્મા માનીને લોકો જીવે છે. આ અહંકારને જીવતો રાખવા, એને પોષવા માટે, એને બહારથી રૂડો રૂપાળો દેખાડવા માટેના પ્રયત્નોમાં જ આખી જિંદગી વીતી જાય છે. અનંતા અવતાર વીતી જાય છે. અને પાછા ભ્રાંતિથી એ પ્રારબ્ધને જ પુરુષાર્થ માને છે અને દળેલાને જ દળદળ કરે છે. એટલે હાથમાં કંઈ જ આવતું નથી, ઉલટા ખોટો વધતી જાય છે. ખોટો પણ એટલી બધી વધે છે કે પુણ્ય કર્મ પણ પાપનું ઉપાર્જન કરીને જાય છે. દાદા કહે છે કે આ જગત ભ્રાંત પુરુષાર્થમાં જ પડ્યું છે. ખરેખર તો આ 5 ઇન્દ્રિયોથી જે કંઈ પણ થાય છે, જે કંઈ પણ કરવામાં આવે છે, આ જીવન પર્યંત એ બધું જ પ્રારબ્ધ છે. તેમાં પુરુષાર્થનો છાંટોય નથી. પછી તેમાં દાન કરીએ, ધર્મ કરીએ, તપ કરીએ, ત્યાગ કરીએ, લગ્ન કરીએ, સંસાર માંડીએ, સંસાર ત્યાગીએ, એ બધો જ પ્રારબ્ધ ભાગ છે. એમાં ક્યાંય પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો પોતે પુરુષ થાય પછી પુરુષાર્થનો ભાગ ખુલ્લો થાય. અને પુરુષાર્થ તો આજે પ્રારબ્ધના જે ઉદય કર્મ છે એમાં પોતાનું અંતર આશય શું છે, એનો હેતુ શું છે, ધ્યાન શું છે, એના પર પ્રારબ્ધ ભાગ, ત્યાં પુરુષાર્થ ભાગ રહેલો છે. પણ હવે ધ્યાન એ ધ્યેયને આધારે ઊભું છે. બહાર જગતના લોકો જે ધ્યાન કહે છે, ભગવાને તેને ધ્યાન નથી કહ્યું. ધ્યાન ધ્યેયના આધારે છે. હવે જો ધ્યેયમાં હું પુષ્પા છું, દેહ એ જ મારું સ્વરૂપ છે ને હું કરું છું એ હોય, તો પછી સંસારમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એમને ઊભા થયા કરે અને સંસારનું સંવર્ધન થતું જ થાય. અને હું શુદ્ધાત્મા છું એ ધ્યેય જો જ્ઞાની પુરુષથી પાસેથી મળી જાય તો પછી ધ્યેય એ પ્રમાણે આખું શુદ્ધાત્માનું ધ્યાન વર્તે અને તે મોક્ષમાં પરિણમે. હવે દાદાજી પાસેથી આપણને મનુષ્ય જીવનનો ધ્યેય મળી ગયો છે. આખા મનુષ્ય જીવનનો અનંત અવતારનો સાર મળી ગયો છે. અને પોતાના સ્વરૂપ એવા દાદા ભગવાનને આપણા અંતર આસનમાં બિરાજમાન કરીને આપણે આ ભવડો સાર્થક કરી લઈએ, એ વાતને અહીં રજૂ કરવા આવે છે. ભૂમિબેન પોતાના સ્વાનુભવ પદ દ્વારા આ વાતને રજૂ કરશે અને તેમને સાથ આપશે રુજુતાબેન પટેલ, ડૉક્ટર કૃષ્ણાબેન પટેલ અને પાયલબેન. ભૂમિબેન, તન મનના રોવેથી દાદા આજ તમને હું નિહાળું. તન મનના રોવેથી આજ દાદા હું તમને નિહાળું. ભૂમિબેન પટેલને સાંભળીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ જ્યારે લખાયું ત્યારનો સમય છે 2022, જ્યારે લપકામણમાં અહીંયા પર્યુષણ હતું. એ પર્યુષણમાં હું રજા મૂકીને સ્કૂલમાંથી આવતી હતી અને મને યાદ છે કે જે બી સત્સંગ થયો છે એ વખતે જયમેશ દાદા અહીંયા હતા અમદાવાદમાં, અને જે બી વાતો નીકળી છે મને એટલી બધી સ્પર્શી ગઈ છે કે હું એનો ઉપકાર મને કોઈ શબ્દમાં નથી વર્ણન કરા શકાતો. પણ આ મેં પદમાં જે જોયું કે આવું છે એને જેમ ફોડ પડ્યા એમ આ શબ્દો નીકળ્યા છે. એટલે હું આ આપતપુત્રોના ચરણોમાં સમર્પણ કરું છું કે મને મારું આખું જીવન આમાં દેખાય છે કે આવું જ હું સમજતી હતી. અને જ્યારે સત્સંગની વાત નીકળી ત્યારે મને સમજાવ્યું કે ખરેખર શું છે. એટલે આખું જીવન છે આમાં મારું, કે મારી સમજણ અંદર છે. બહુ સરસ, બહુ સરસ. દાદા આજ હું તમને નિહાળું. મને નારુવેથી દાદા આજ હું તમને નિહાળું. અંતરના આશયમાં દાદા આજ હું તમને બિરાજું. અંતરના આશયમાં
કશાએ પડદા હવે ખોલી કશાય પડદા નિજ દર્શન શોધ કરું નિજ દર્શન શુદ્ધ કરું હરે શબ્દનો અર્થ ને મર હર શબ્દનો અર્થ ને મર અહમે જ સમજ્યો છે અહમે જ સમજ્યો છે શાસ્ત્રોના વર્ણનો શાસ્ત્રોના
સહધર્મ અવિવિજ્ઞાન સહધર્મ સતને હું વંદન કરું સતને હું વંદન કરું હવે વિજ્ઞાન સહધર્મ અવિવિજ્ઞાન સહધર્મ સતને હું વંદન કરું સતને હું વંદન કરું જે દાદા જળ હળજો હે દાદા જળ હળજો જેવું શોધો તેવું જડે જેવું શોધો તેવું જડે વિરેલાઓ દાદાના વિરલાઓ દાદાના ઘી પૂરે હમી નજરે ઘી પૂરે નવી નજરે હવે કામ જે કાઢી લઉં હવે કામ જ કાઢી લઉં પંચ આજ્ઞાએ નિત્ય વહી પંચ આજ્ઞાએ નિત્ય વહી હવે કામ જે કાઢી લઉં હવે કામ જ કાઢી લઉં પંચ આજ્ઞાએ નિત્ય વહી પંચ આજ્ઞાએ નિત્ય વહી દાદા આપ છો પ્રત્યક્ષા દાદા આપજો પ્રત્યક્ષા જેથી નિત નિત ઉલ્લાસુ જેથી નિત નિત ઉલ્લાસુ આપ પુત્રો માહી આપ્ત પુત્રો માહી એ જે દાદાને અનુભવું નિજ દાદાને અનુભવું હવે તત્વ દ્રષ્ટિથી હવે તત્વ દ્રષ્ટિથી પરિચય હું કેળવી લઉં પરિચય હું કેળવી લઉં હવે તત્વ દ્રષ્ટિથી હવે તત્વ દ્રષ્ટિથી પરિચય હું કેળવી લઉં પરિચય હું કેળવી લઉં તન મન નારુવેથી તન મન નારુવેથી દાદા આજ હું તમને નિહાળું દાદા આજ હું તમને નિહાળું અંતરનાશયમાં દાદા આજ હું તમને બિરાજું દાદા આજ હું તમને બિરાજું દાદા આજ હું તમને નિહાળું દાદા આજ હું તમને નિહાળું દાદા આજ હું તમને બિરાજું દાદા આજ હું તમને બિરાજું દાદા આજ હું તમને બિરાજું જય સચ્ચિદાનંદ ખૂબ તાળીઓ ભૂમિબેન માટે.
આ એક જ કામ કરવા જેવું છે. જોવા જેવી આ અનંત અવતારથી આપણે ભટક્યા છીએ, જોવા જેવી આ એક જ વસ્તુ મળી છે અને એ છે આ દાદા ભગવાન. બસ એને નિહાળતા રહેવા જેવું છે અને જેને નિહાળો એવા થઈ જાઓ એવો નિયમ છે કુદરતનો. ખૂબ ખૂબ સરસ સુંદર પદની રચના ભૂમિબેન, અને બહુ સરસ બધાએ ગાયું, બહુ સરસ રાગમાં ગાયું, ખૂબ શબ્દો બહુ જ સરસ છે. આ પદમાં ભૂમિબેને ગાયું કે તન મનના રૂએથી દાદા આજ હું તમને નિહાળું. હવે તન મનના રૂએથી કેવી રીતે નિહાળવું? કારણ કે શાસ્ત્રો તો એમ કહે છે કે આપણા શરીરમાં 3 કરોડ રૂઆ છે. 3 કરોડ કેટલા છે? 3 કરોડ. અને એક રોવે 3 રોગ છે. રોગ છે. એક રોવે 3 રોગ છે અને 3 કરોડ રૂઆ છે. એટલે આપણા શરીરમાં કેટલા રોગ થયા? 9 કરોડ. 9 કરોડ રોગ છે આ દેખાતા શરીરમાં. રોવે 3 રોગ છે. અને ભૂમિબેન કહે છે કે દાદા આ રોવે તન મનના રોએથી હું તમને આજ નિહાળું. તે કેવી રીતે શક્ય બને? અને આવા રોગિષ્ટ શરીરથી આવા પવિત્ર પુરુષને નિહાળવું એ કેવી રીતે શક્ય બને? અને છતાં ભૂમિબેને લખ્યું છે એ વાત તો સાચી જ હોઈ શકે. આ દાદાની કૃપા કરુણા અહીં રહેલી છે. ચાહે શું કરી શકે એવા જ્ઞાનીનું સામર્થ્ય તો જુઓ. આવા રોગિષ્ટ પૂતગલની વચ્ચે પણ આપણી આત્મજ્યોતિને તેમણે પ્રગટાવી દીધી અને આપણો આત્મપ્રકાશ ખુલ્લો કરી દીધો. આત્મા તો શુદ્ધ જ છે, પરિશુદ્ધ જ છે. હવે આ આત્મપ્રકાશથી સંપૂર્ણ પરિશુદ્ધ એવા આ દાદા ભગવાનને નિહાળતા જ રહેવાનું છે. કારણ કે જ્ઞાનીના ચરણથી ચર્યામાં જ મોક્ષ રહેલો છે. આ શાસ્ત્રોમાં પણ કહેલું છે કે મોક્ષ ક્યાંય નથી, જ્ઞાનીની ચરણથી ચર્યાની અંદર જ મોક્ષ સમાયેલો છે. અને નિયમ છે કુદરતનો કે જેનું નિધિ ધ્યાસન કરીએ, જેમને નિહાળતા રહીએ એના જેવા થઈ જઈએ. એટલે દાદાને આવા પરિશુદ્ધ પૂતગલને, પવિત્ર પૂતગલને નિહાળતા આપણે પણ, આપણું પૂતગલ પણ પરિશુદ્ધ થઈ જશે અને તે જ મોક્ષ છે. ખૂબ ધન્યવાદ ભૂમિબેન, બહુ સુંદર રચના કરી.